નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાની છે જમીનોના પ્રકાર વિશે. આના પહેલાનો એક લેક્ચર આપણે લીધેલો અને એની અંદર વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો જમીન વિશેની વાત કરી હતી. જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે એના વિશેની ચર્ચા કરી હતી. આજનો આ લેક્ચર છે, આ લેક્ચર કન્ટિન્યુ રાખવાના છે. જમીનના દરેક પ્રકારો છે એ મારે તમને વ્યવસ્થિત રીતે સમજાવવા છે. તો દરેક ટોપિક માટે એક અલગ સ્પેસિફિક વિડીયો આપણે લાવશું, બરાબર છે. તો આજે જમીનોના પ્રકારોની ચર્ચા કરવી છે. તો લેક્ચરની શરૂઆત કરીએ. તો કે ભાઈ સાહેબ, પહેલા તો જમીનની કાલે આની પહેલાના લેક્ચરમાં જે રિવિઝન કર્યું એ એકવાર જોઈ લઈએ ભાઈ. કે ભાઈ જમીન એટલે શું? તો આપણે ત્યારે વાત કરેલી કે ભાઈ પૃથ્વીની સપાટી પરનું ઉપરનું આવરણ, ઉપલું આવરણ, જેને શું કહેવાય ભાઈ? જમીન કહે છે. જેને જમીન કહે છે. આ યાદ રાખજો, પૃથ્વીની સપાટીનું ઉપલું પડ અથવા ઉપલી આવરણ જેને જમીન કહેવાય છે. ક્લિયર થઈ ગયું તમને? જમીનનો અભ્યાસ કરવા માટે તમારે વધારે ઊંડો અભ્યાસ કરવો હોય, એનું રિસર્ચ કરવું હોય તો જમીનનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે અને એ વિજ્ઞાનનું નામ છે વિદ્યાર્થી મિત્રો પેડોલોજી. મૃદા વિજ્ઞાન કહેવાય, જેને જમીનને મૃદા પણ કહેવાય, મૃદા વિજ્ઞાન. હવે વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે વાત કરીએ સાહેબ, ઘણી વખત તમે સાંભળ્યું છે જમીનના આટલા પ્રકાર છે, જમીનના આટલા પ્રકાર છે, ગુજરાતની જમીનના એટલા પ્રકાર, ભારતની જમીનના આટલા પ્રકાર. પણ સાહેબ આ પ્રકારો કોણ પાડે? કોઈ પણ વ્યક્તિ જમીનના પ્રકાર પાડે છે? ના ના. ભારતમાં એક સંસ્થા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. ભારતમાં જમીનોના પ્રકાર કઈ સંસ્થા પાડે? આવો પ્રશ્ન તમને પૂછાય. ભારતમાં જમીનોના પ્રકાર પાડનાર સંસ્થા કઈ છે? તો પ્રશ્ન ખાસ યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો. ભારતમાં જમીનોના પ્રકાર પાડનાર સંસ્થા છે, એનું નામ છે ICAR. ICAR. આ નામ પણ તમારે પાકું કરી નાખવાનું છે અને એના વિશેનું પૂરું નામ પણ તમને આવડવું જોઈએ. આ ICAR છે, એનું વિદ્યાર્થી મિત્રો ફૂલ ફોર્મ છે એ યાદ રાખજો ખાસ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. આ પૂરું નામ છે વિદ્યાર્થી મિત્રો, તમને આવડવું પડે. ICAR નું પૂરું નામ શું છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. યાદ રાખજો સાહેબ. આને ગુજરાતીમાં કેવું હોય તો ભારતીય કૃષિ સંશોધન સંસ્થા. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા. સાહેબ એ કામ શું કરે? એનું કાર્ય શું? તો કે ભાઈ કાર્ય છે ભારતમાં જમીનોના પ્રકાર પાડવાનું. કાર્ય શું છે? તો કે ભાઈ ભારતમાં જમીનોના પ્રકાર પાડવાનું. એટલે કે ભારત આખા રાજ્યની, આખા દેશના, ભારતમાં જમીનોના પ્રકાર પાડવાનું કાર્ય છે. ખાસ યાદ રાખજો ભાઈ, આ તમને આવડવું જોઈએ. આમાંથી પ્રશ્ન પૂછાય તો આપણે હવે ભૂલ નહીં કરીએ કે ભારતમાં જમીનોના પ્રકાર કોણ પાડે છે. તો જમીનોના પ્રકાર પાડે છે ICAR નામની સંસ્થા, જેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એનું પૂરું નામ છે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે કામનું કે આ સંસ્થાએ ભારતની જમીનને કેટલા ભાગમાં વિભાજિત કરી? ભારતમાં જમીનને કેટલા પ્રકારમાં પાડ્યા? ભારતમાં જમીનના પ્રકાર કેટલા પાડ્યા? તો યાદ રાખજો, ભારતમાં જમીનના પ્રકાર પાડ્યા એને 8 પાડ્યા. કેટલા પાડ્યા? 8. જ્યારે ગુજરાતની જમીનના પ્રકાર કેટલા પાડ્યા? ખાસ યાદ રાખજો, ગુજરાતની જમીનના પ્રકાર આ ગુજરાતની જમીનના પ્રકાર પાડ્યા 7.
તો આ આપણને ખબર હોવી જોઈએ કે ICAR નામની સંસ્થા છે એને ભારતની જમીનના કુલ કેટલા પ્રકાર પાડ્યા? તો કે ભાઈ ભારતની જમીનના કુલ એને કેટલા પ્રકાર પાડ્યા છે? 8 પ્રકાર પાડ્યા છે. જ્યારે ગુજરાતની જમીનના કેટલા પ્રકાર પાડ્યા? ગુજરાતની જમીનના એને પ્રકાર પાડ્યા છે 7. હવે વાલા વિદ્યાર્થી મિત્રો જમીનના પ્રકારો ઉપર આવીએ તો જમીનોના પ્રકારોના એક પછી એક આપણને નામ આવડવા જોઈએ. પહેલા તો નામ ખબર હોય તો એના વિશે લખી એકશું આપણે કંઈક. ભારતની જમીનોના પ્રકારો વિશેની ચર્ચા કરવાની છે. એક એક લેક્ચરની અંદર એક જમીન ભણવાની છે, બરાબર. પણ પહેલા પ્રકારોની ચર્ચા કરી લઈએ. તો પહેલી જમીન છે વિદ્યાર્થી મિત્રો કાપની જમીન, બરાબર. કાપની જમીન. આ ક ઉપરથી બીજી જમીન યાદ રાખી નાખો, કાળી જમીન. કાળી જમીન એનું બીજું નામ યારવાર યાદ રાખતા જવાનું, રેગુર પ્રકારની જમીન. ઘણીવાર આ રીતે પણ પ્રશ્ન પૂછાય, રેગુર પ્રકારની જમીન, બરાબર છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 3 નંબરની છે, બરાબર છે, પડખાવ અથવા લેટેરાઇટ પ્રકારની જમીન. મોસ્ટ IMP આ ત્રણેય પહેલા એટલે લખી, પડખાવ જમીન અથવા વિદ્યાર્થી મિત્રો એને લેટેરાઇટ કહેવાય, લેટેરાઇટ પ્રકારની, બરાબર, લેટેરાઇટ જમીન. એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પડખાવ અથવા લેટેરાઇટ પ્રકારની. એના પછી એક અગત્યની છે રણ પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન. આ રણ પ્રકારની જમીન પણ આપણને આવડવી જોઈએ. 4 પ્રકાર થઈ ગયા. હવે સાહેબ આગળ જુઓ, રણ પ્રકારની પછી પર્વતીય પ્રકારની જમીન, પર્વતીય પ્રકારની જમીન. એના પછી વાળા વિદ્યાર્થી મિત્રો જંગલ પ્રકારની જમીન, બરાબર છે. કઈ કઈ જમીન આવી? કાપની જમીન, પછી કાળી જમીન રેગુર પ્રકારની, પડખાવ અથવા લેટેરાઇટ પ્રકારની, રણ પ્રકારની જમીન, પર્વતીય પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન. એના વિશે વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો 7મું, એ 7મી જમીનનું નામ આપણે યાદ રાખો, દલદલીય અથવા પીઠ પ્રકારની, દલદલીય અથવા પીઠ પ્રકારની જમીન. હજી એક જમીન અગત્યની છે અને એ છે રાતી જમીન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો રાતી જમીન. તો વાલા વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે જમીનોના પ્રકારની. જમીન એટલે શું, બરાબર છે. જમીનનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું? આ જમીનના પ્રકાર કોણ પાડે છે? તો કે ભાઈ ICAR નામની સંસ્થા, જેનું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, બરાબર. આ સંસ્થા ભારતની જમીનના પ્રકાર પાડે. ભારતની જમીનને એને 8 ભાગમાં પ્રકાર પાડ્યા છે. ગુજરાતમાં 7 પ્રકારની જમીન જોવા મળે. હવે સાહેબ જમીનોના પ્રકારોની વાત કરીએ તો પહેલી છે કાપની જમીન, એના પછી કાળી જમીન, કાળી જમીન પછી આવી જાય પડખાવ અથવા લેટરાઇટ પ્રકારની જમીન છે, રણ પ્રકારની, જંગલ પ્રકારની, પર્વતીય પ્રકારની, દલદલીય કે પીઠ પ્રકારની અને એક રાતી જમીન છે. તો આ વાત કરી જમીનોના પ્રકાર વિશે. હવે આપણે આના પછીના જે લેક્ચરની અંદર એક એક પ્રકારની જમીનો છે એનો અભ્યાસ કરતા જશું. તમને મજા આવશે. ફરી પાછા કંઈક નવા લેક્ચર સાથે આગળ કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.